વહાલા મિત્રો, સુલેમાન રાજાએ ઈશ્વરની આજ્ઞાઓનો અનાદર કર્યો અને તેને કારણે તેના વંશજો પર ઈશ્વરનું ન્યાય શાસન આવ્યું. માતા પિતાઓ તરીકે આપણે ઈશ્વરની આજ્ઞાઓનો અનાદર કરીશું તો આપણા બાળકો પર ઈશ્વરનું ન્યાય શાસન ચોક્કસ આવશે. શું આ બાબતમાં તમે ગંભીર છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમની આ શ્રેણીમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે નિયમિતપણે પવિત્ર બાઇબલના ક્રમબદ્ધ અભ્યાસ દ્વારા જીવનના ઉદ્દેશને સમજીએ છીએ. ઈશ્વર વિના જીવનનો કોઈ હેતુ નથી અને હેતુ વિના જીવન જીવવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેમાં કોઈ આશા હોતી નથી. ઈશ્વરે આપણને એક હેતુ સાથે બનાવ્યા છે. આજે આપણે પહેલા રાજાના 9, 10 અને 11મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. 9મા અને 10મા અધ્યાયમાં સુલેમાન રાજાની કીર્તિ તથા શેબાની રાણીની મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં ઈશ્વર ફરી એક વખત સુલેમાન રાજાને દર્શન આપે છે. 11મા અધ્યાયમાં સુલેમાન રાજા ઘણી બધી પરદેશી પત્નીઓના કારણે ઈશ્વરથી વિમુખ થાય છે અને તેના ભાગરૂપે ઈશ્વર તેના પર કોપાયમાન થાય છે. અહીં સુલેમાનના શત્રુઓ તેમજ યરોબામના ઉદય વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો દર્શકો, આપણે જોઈએ કે ઈશ્વરનું વચન આજે આપણને શું ચેતવણી આપવા માંગે છે. પ્રિય મિત્ર, રાજાઓના પ્રથમ પુસ્તકના 9મા અધ્યાયની પ્રથમ 3 કલમો જોશો. મારી સાથે સાથે લખ્યું છે અહીંયા, અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ અને જે કરવાની સુલેમાનની ઈચ્છા હતી તે સર્વ કરી રહ્યો. ત્યારે એમ થયું કે યહોવાએ તેને ગિબિઓનમાં દર્શન દીધું અને યહોવાએ તેને કહ્યું કે મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને મારું નામ તેમાં સદા રાખવા સારું મેં પવિત્ર કર્યું છે અને મારી દ્રષ્ટિ તથા મારું હૃદય નિરંતર ત્યાં રહેશે. ઈશ્વર સુલેમાન રાજાને કહે છે કે હું તને આ મંદિરમાં મળીશ. આ સ્થળે તારે મારા લોકોએ આવવાની જરૂર છે. મારી સાથે મુલાકાતનું આ સ્થળ છે. 4th કલમ કહે છે, વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે ચાલશે ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે. હવે ઈશ્વર સુલેમાન રાજાને કહે છે કે તારો પિતા દાઉદ જે રીતે મારી સન્મુખ ચાલ્યો એ રીતે જો તું ચાલીશ તો ઇઝરાયેલી લોકો ઉપર હું તારું રાજ્ય સદાકાળ માટે સ્થાપીશ. દાઉદ રાજાની પાસે ઈશ્વર માટે મહા મોટી ક્ષમતા હતી. એ ઈશ્વરને ચાહતો હતો, પરંતુ એ નિષ્ફળ ગયો. મોટી વાત કઈ થઈ? એ ઊભો થયો અને કબૂલાત કરતો કરતો ઈશ્વર સમક્ષ પોતાના ગુનાઓની, પોતાના પાપોની, પોતાના નિષ્ફળતાઓની કબૂલાત કરતો કરતો એ ઈશ્વરની પાસે આવ્યો. દાઉદ રાજા ઈશ્વર સાથે સંગત ચાહતો હતો. ઈશ્વર સુલેમાન રાજાને કહે છે કે તેણે તેના પિતા દાઉદની જેમ ઈશ્વરની સમક્ષતામાં ચાલવું. ઈશ્વર સાથેના સંબંધમાં યથાર્થતા, હૃદયની નિષ્ઠા એ અનિવાર્ય છે. આપણે ઈશ્વરને મૂર્ખ બનાવી શકતા નથી.
રાજા દાઉદની જેમ આપણે પણ ઈશ્વરને આપણા જીવનની ઉણપો જણાવવી જોઈએ, કારણ કે ઈશ્વર એ અગાઉથી જાણે જ છે. દાઉદ રાજા ઈશ્વર પ્રત્યે હૃદયની નિષ્ઠા રાખીને ચાલતો હતો. જ્યારે તેણે પાપ કર્યું ત્યારે તેણે ઈશ્વર સમક્ષ કબૂલ કર્યું અને પોતાને શુદ્ધ કરવા ઈશ્વરને વિનંતી કરી. જો કે તેનો વિશ્વાસ સમય પૂરતો ડગી ગયો હતો, તો પણ ડગી ગયેલા વિશ્વાસ નીચે એના હૃદયમાં એક એવો વિશ્વાસ હતો જે કદી ડગ્યો નહોતો. 5મી કલમ જોઈએ આગળ. તો જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું કે ઇઝરાયેલના રાજ્યાસન પર તને વારસાની ખોટ પડશે નહીં, તે મુજબ હું તારા રાજ્યની ગાદી ઇઝરાયેલ પર સર્વકાળ કાયમ રાખીશ. ઇઝરાયેલી પ્રજા ઉપર પ્રત્યેક રાજા દાઉદના કુળમાંથી જ થયો મિત્ર. અને આજે દાઉદના કુળમાં એક એવો રાજા છે જે પોતાના ખીલે વિંધાયા હાથો દ્વારા સમગ્ર વિશ્વને ધરી રાખે છે, અને એ રાજા તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તે નહીં પાળો, તો ઇઝરાયેલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ, અને આ જે મંદિર મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ, અને સર્વ લોકો મધ્ય ઇઝરાયેલ દ્રષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે. આજે ઇઝરાયેલી લોકો સાચે જ એક કહેવતરૂપ છે. શબ્દ સહ મિત્ર આ બાબત સાચી પડી છે. 8મી અને 9મી કલમમાં લખ્યું છે, અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે ને છટ છટ કહેશે, અને તેઓ કહેશે કે શા માટે યહોવાએ આ દેશના તથા મંદિરના આવા હાલ કર્યા હશે. અને તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના દેવ યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યા અને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા આ સઘળી હાનિ તેમના પર લાવ્યો છે. આ બાબત પણ શબ્દ સહ પરિપૂર્ણ થયેલી છે મિત્ર. જ્યાં એક વખત મંદિર ઊભું હતું ઈશ્વરનું, ત્યાં જઈને તમે જોશો તો તમને જણાશે કે મંદિરનો નાશ થઈ ગયો છે. આવું શા માટે બન્યું? એટલા માટે કે ઇઝરાયેલી લોકોએ ઈશ્વરનો ત્યાગ કરી દીધો હતો. 10થી 12 કલમો. સુલેમાન 20 વર્ષમાં બંને મકાન એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાંધી રહ્યો. ત્યાર પછી એમ થયું કે સુલેમાન રાજાએ હિરામને ગાલિલ પ્રાંતમાં 20 નગરો આપ્યા. હવે તુરના રાજા હિરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરેજ વૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા. સુલેમાને હિરામને જે નગરો આપ્યા હતા તે જોવા સારું તે તૂરમાંથી આવ્યો, પણ તે તેને ગમ્યા નહીં. હવે હિરામ રાજાએ જ્યારે 20 નગરો જોયા ત્યારે એને લાગ્યું કે મંદિરના બાંધકામ માટે એણે જે કંઈ કર્યું છે એનું વળતર સુલેમાન રાજાએ પૂરું એને ચૂકવ્યું નથી. ખરેખર તો આમાં ગેરસમજ ઊભી થઈ હતી, અને આના કારણે આ બે રાજાઓ વચ્ચે તિરાડ પડી. 13 અને 14 કલમ. તેણે કહ્યું કે મારા ભાઈ, આ કેવા નગરો તે મને આપ્યા છે? અને તેણે તેઓનું નામ કાબુલ દેશ પાડ્યું, તે આજ સુધી છે. અને હિરામે સુલેમાન રાજાને ત્યાં 120 તાલંત સોનું મોકલ્યું. હિરામે જે પુરવઠો પૂરો પાડ્યો હતો એની કિંમત રૂપે તેને આ નગરો આપવામાં આવ્યા હતા. 15 થી 19 કલમોમાં લખ્યું છે, યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા સારું સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી હતી તેની વિગત આ પ્રમાણે હતી. મિસરના રાજા ફારૂને ચઢાઈ કરીને ગેઝેરને સર કરી તેને અગ્નિથી બાળી નાખ્યું હતું, ને તે નગરના રહેવાસી કનાનીઓને મારી નાખીને તે પોતાની પુત્રીને એટલે સુલેમાનની સ્ત્રીને પલ્લામાં આપ્યું હતું. સુલેમાને દેશમાં ગેઝેર, નીચલું બેથ હેરોન, બાલાત, અરણ્યમાં તાદમોર, સુલેમાનના ભંડારના સર્વનગરો, તેના રથોને સારું નગરો, તેના સવારોને સારું નગરો તથા પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર તળેના સર્વ દેશમાં જે બાંધકામ કરવાની સુલેમાને ઈચ્છા થઈ તે બાંધ્યા. હવે આ કલમો સુલેમાન રાજાના રાજ્યનો આપણને વિસ્તાર બતાવે છે. 26 થી 28 કલમો આગળ જોઈએ તો લખ્યું છે, વળી સુલેમાન રાજાએ અદોમ દેશમાં લાલ સમુદ્રના કાંઠા પરના એલોથ પાસેના એસ્યોન ગેબેરમાં વહાણોનો કાફલો બનાવ્યો, અને હિરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના ભૂમિયા હતા એવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા. તેઓ ઓફીર જઈને ત્યાંથી 420 તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે લાવ્યા. એની પાસે બહુ જ મોટી નૌસેના પણ હતી. લાલ સમુદ્રના પૂર્વ કાંઠે એસ્યોન ગેબેર નામનું બંદર આવેલું હતું. આ સુલેમાન રાજાનું બંદર હતું.
સુલેમાન રાજાના વહાણો અરબસ્તાનમાં દક્ષિણ પશ્ચિમે આવેલા ઓફીર સુધી જતા હતા. હવે મિત્ર આપણે જોઈશું તો શેબાની રાણી સુલેમાન રાજાની મુલાકાત લે છે. આ મુલાકાત પ્રદર્શિત કરે છે કે એ સમયની દુનિયા સમક્ષ ઈશ્વરની સાક્ષી આપવાના સુલેમાન સફળ રહ્યો હતો. સુલેમાન રાજાની કીર્તિ ચારે કોર પ્રસરી ગઈ હતી અને ચારે બાજુથી લોકોના ટોળે ટોળા જીવંત અને સાચા ઈશ્વરનું ભજન કરવા યરૂશાલેમમાં આવતા હતા. 10મા અધ્યાયમાં આપણને એ સમયની દુનિયા ઉપર સુલેમાન રાજાનો બહુ જ મોટો પ્રભાવ જોવા મળે છે. જુઓ પહેલી કલમ 10મા અધ્યાયની. શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણિયા પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી. શેબાની રાણીએ જે કંઈ સાંભળ્યું હતું એ કારણે એણે સુલેમાન રાજાની મુલાકાત લીધી. એણે સાંભળ્યું હતું કે યરૂશાલેમના એક એવું મંદિર છે જ્યાં માણસ ઈશ્વર સાથે મુલાકાત કરી શકે છે. શેબાની રાણીએ એ વિશે જાણવા માંગતી હતી. એણે સુલેમાન રાજાના બુદ્ધિ ચાતુર્યની વાત પણ સાંભળી હતી અને એટલે એને અઘરા પ્રશ્નો પૂછીને એની પરીક્ષા કરવા માટે આવે છે. 2 થી 5 કલમોમાં લખ્યું છે, તે અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે યરૂશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તરો આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સઘળું જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે દહનિયાર પણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે તે એના હોશકોશ ઉડી ગયા. શેબાની રાણીએ જોયું કે સુલેમાન રાજા ઈશ્વર સમીપ દહનિયાર પણ અર્પીને જતો હતો. આ દહનાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સંપૂર્ણ ચિત્ર ઉપસાવે છે મિત્ર. અને આપણા વતી ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલી પોતાની બલિદાનનું એ નિરૂપણ કરે છે. શેબાની રાણી અને દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે દહનાર પણ દ્વારા જાણી શક્યા. હિબ્રુ લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 22મી કલમમાં લખ્યું છે, ખરેખર નિયમશાસ્ત્ર પ્રમાણે તો લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે અને રક્ત વેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી જ નથી. છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધી આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. દસમો અધ્યાય જુઓ, રાજાઓનું પહેલું પુસ્તક. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, તેણે રાજાને કહ્યું કે તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી એ ખરી છે, પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું ત્યાં સુધી હું તે વાત માનતી નહોતી. પણ જુઓ, મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તારું જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે. શેબાની રાણીને જે કહેવામાં આવ્યું હતું એમાંની અડધી વાત પણ એ માનતી નથી. પરંતુ જ્યારે તે યરૂશાલેમ આવી
ત્યારે એને જણાવ્યું કે એને અડધી હકીકતો પણ આપવામાં આવી નહોતી. 8મી અને 9મી કલમમાં લખ્યું છે કે ભાગ્યશાળી છે તારા માણસો, ભાગ્યશાળી છે તારા સેવકો, જેઓ નિત્ય તારી સન્મુખ ઉભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. ધન્ય જો તારા દેવ યહોવાને કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇઝરાયેલના રાજ્યાસન પર બેસાડ્યો, કેમ કે યહોવાએ ઇઝરાયેલ પરના પોતાના સતત પ્રેમને લીધે તને ન્યાય તથા ઇન્સાફ કરવા સારું રાજા ઠરાવ્યો. આ શેબાની રાણીની સાક્ષી છે મિત્ર. શેબાની રાણી જીવંત અને સાચા ઈશ્વરને જાણી શકી છે. 10મી કલમમાં લખ્યું છે, અને તેણે રાજાને 120 તાલંત સોનું, પુષ્કળ સુગંધિત દ્રવ્ય તથા મૂલ્યવાન પાષાણો આપ્યા. શેબાની રાણીએ જે સુગંધી દ્રવ્યો સુલેમાન રાજાને આપ્યા તેટલા બધા કદી ફરીથી મળ્યા નથી. શેબાની રાણીએ વિપુલ પ્રમાણમાં સુલેમાન રાજાને ધન દોલત આપ્યા. 11મી અને 12મી કલમમાં લખ્યું છે, હીરામના વાણો કે જે ઓફીરથી સોનું લાવ્યા હતા તે અતિ પુષ્કળ સુખડ તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યા. રાજાએ તે સુખડના લાકડાના યહોવાના મંદિરને સારું તથા રાજાના મહેલને સારું થાંભલા તથા ગવૈયાઓને વાસ્તે વીણાને તંબુરા બનાવ્યા. એવા મૂલ્યવાન સુખડના લાકડા આજ દિન સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા. તૂરનો રાજા હીરામ દરિયાખેડુ લોકોનો રાજા હતો મિત્ર. સુલેમાન રાજા ઇમારતો બાંધવાનો પોતાનો કાર્યક્રમ ચાલુ જ રાખે છે. એણે ઈશ્વરના મંદિર માટે થાંભલા બનાવ્યા અને એ ઉપરાંત તેણે સંગીતકારો માટે વીણા અને તંબુરા પણ બનાવ્યા. 13મી કલમમાં લખ્યું છે, શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સઘળી ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની પાદશાહી સખાવતથી તેને આપ્યું તે તો જુદું. પછી તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ. શેબાની રાણીનું વૃતાંત આ સમયે ઈશ્વરને ઓળખનારા ઘણા લોકોમાંનું એક ઉદાહરણ છે. યરૂશાલેમમાં આવેલા મંદિરને કારણે સુલેમાન રાજાના સમયમાં અસંખ્ય લોકો સત્ય સનાતન એકમાત્ર જે સાચા અને જીવંત પવિત્ર સર્જનહાર ઈશ્વર છે એમને જાણી શક્યા હતા. 14 અને 15 અને 16 એમ 3 કલમો આગળ આપણે જોઈએ તો અહીં લખવામાં આવ્યું છે, હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન 666 તાલંત હતું. વળી મુસાફર લોકો લાવતા હતા તે ને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સુબાઓ તરફથી જે મળતું તે જુદું. સુલેમાન રાજાએ ઘડેલા સોનાની 200 ઢાલ બનાવી. દરેક ઢાલમાં 600 શેકેલ સોનું હતું. દર વર્ષે 666 તાલંત સોનું એટલે શું? મારી સમજમાં એ આવતું નથી. એવું લાગે છે મિત્ર કે સુલેમાન રાજાએ આખું સોના બજાર પોતાને હસ્તગત કરી લીધું હશે. ઇઝરાયેલી રાજ્યને આ ઉત્કૃષ્ટ અવસ્થામાં રાજા દાઉદ લાવ્યો હતો, પરંતુ હવે સુલેમાન રાજા તખ્ત નસીન થઈને આ રાજ્યની શાંતિ અને આબાદી ભોગવી રહ્યો છે. 22મી કલમ જુઓ. કેમ કે રાજાનો તાર્શીશ વાળનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર 3 વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રૂપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો. આ બધી બહુ જ ભવ્ય ચીજ વસ્તુઓ છે મિત્ર. 23 અને 24 કલમોમાં લખ્યું છે, એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. દેવે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. આ સમયગાળા દરમિયાન મિત્ર ઇઝરાયેલી રાષ્ટ્ર એના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું અને તેની લાક્ષણિકતા ઈશ્વર માટે તે સાક્ષીરૂપ હતું એ હતી. હવે 25મી કલમ જુઓ. તે દરેક પોતપોતાની ભેટો એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. એનાથી સુલેમાનનું રાજ્ય ધન દોલતથી તરબતર જાણે કે થઈ ગયું. પાછળથી અલબત્ત જ્યારે ઇઝરાયેલી રાષ્ટ્રના 2 ભાગ પડી ગયા ત્યારે અન્ય રાષ્ટ્રો માટે તે લૂંટફાટનો વિષય બની ગયું મિત્ર. 26મી કલમમાં લખ્યું છે, સુલેમાને રથો તથા સવારોનો પુષ્કળ જમાવ કર્યો. તેની પાસે 1400 રથ તથા 12000 ઘોડે સવાર હતા. તેણે તેઓને રથોના નગરોમાં તથા યરૂશાલેમમાં રાજાની પાસે રાખ્યા. સુલેમાન રાજાએ ઘોડાઓ અને ઘોડે સવારો એકત્રિત કરીને ઈશ્વરે જે બાબતની મનાઈ ફરમાવી હતી એ જ કૃત્ય કર્યું. 27 થી 29 કલમો આગળ જણાવે છે કે રાજાએ યરૂશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું તથા એરેજ કાસ્ટ એટલા બધા વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલરના લાકડાને તોલે થઈ પડ્યા. સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી આણેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. એક રથ 600 શેકેલ તથા એક ઘોડો 150 શેકેલ રૂપો આપીને મિસરમાંથી લાવવામાં આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે વેપારીઓ તેઓને લાવી આપતા.
સુલેમાન રાજાને પોતાના રાજ્યમાં જબરજસ્ત ધન દોલત એકત્રિત કર્યા. મારા મિત્ર, અત્યારે કઈ બાબત કરવામાં તમે રચ્યા પચ્યા છો? શું તમે ઈશ્વરના વચનો પ્રગટ કરવામાં વ્યસ્ત છો કે પછી ધન દોલત એકત્રિત કરવામાં તમારું સંપૂર્ણ ચિત્ત તમે ચોંટાડેલું છે? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. પણ આપણે હવે રાજાઓના પ્રથમ પુસ્તકના 11મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 11મા અધ્યાયમાં સુલેમાન રાજાની શરમ અને મૃત્યુ નોંધવામાં આવ્યા છે. શાસ્ત્રમાં સુલેમાન નિષ્ફળતાનું એક બહુ જ મોટું ઉદાહરણ છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો લુક અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 48મી કલમમાં લખવામાં આવ્યું છે કે જે નોકર પોતાનો શેઠ શું ઈચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને ઘણું અપાય છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે. સુલેમાન રાજા પાસે અન્ય કોઈ પણ કરતા સૌથી મોટામાં મોટી તક હતી મિત્ર. કાલ્પનિક ઈશ્વરોને દૂર કરવામાં નિષ્ફળ જઈને સુલેમાન રાજાએ એના પતનની શરૂઆત કરી. અગાઉ જે રક્તપિત્તનું એક નાનકડું ચિહ્ન હતું ને, એ હવે રક્તપિત્તના રોગ તરીકે આખા શરીરમાં ફેલાઈ ગયું. સુલેમાન રાજાએ બિન યહૂદી એવી 1000 પત્નીઓ કરી, જેમણે સુલેમાન રાજાનું હૃદય ઈશ્વરથી દૂર કરી દીધું. અને આ કારણસર મિત્ર, ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એના દુશ્મનો ઊભા કર્યા અને યરોબઆમને ઊભો થવા દીધો, જેના કારણે રાષ્ટ્રના 2 ભાગલા પડી ગયા. 11મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, હવે સુલેમાન રાજાને ફારૂનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રીતિ લાગી હતી. જ્યાં સુધી સ્ત્રીઓને લાગે વળગે છે ત્યાં સુધી સુલેમાન રાજા એના પિતા દાઉદ રાજાને જ માર્ગે ચાલ્યો. દુઃખની વાત તો એ છે મિત્ર કે દાઉદના જીવનમાંના અન્ય ક્ષેત્રોમાં સુલેમાન રાજાએ દાઉદનું અનુકરણ કર્યું નહીં અને તેણે ઈશ્વરની આજ્ઞાનો ખુલ્લેઆમ ભંગ કર્યો. બીજી કલમ કહે છે, એટલે જે પ્રજાઓ વિશે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોને કહ્યું હતું કે તમારે તેઓની અંદર જવું નહીં, તેમ તેઓ તમારી અંદર આવે નહીં, કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના તરફ ફેરવી નાખશે. તે પ્રજાઓમાંની એ સ્ત્રીઓ હતી. પ્રેમને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો. સુલેમાન રાજાનો હેતુ પોતાની વાસના સંતોષવાનો હતો. સુલેમાન રાજાએ જે કર્યું એના પર ઈશ્વરે મંજૂરી મારી નથી, કારણ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, જુઓ 9 થી 13 કલમોમાં શું કહેવામાં આવ્યું છે. અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયો, કેમ કે ઇઝરાયેલનો દેવ યહોવા, જેણે તેને 2 વાર દર્શન દીધું હતું અને જેણે તેને આ બાબત વિશે આજ્ઞા આપી હતી કે તારે ઉપાસના કરવી નહીં, તેની તરફથી તેનું મન ભટકી ગયું હતું અને યહોવાએ જે આજ્ઞા કરી હતી તે તેણે પાળી નહીં. માટે યહોવાએ સુલેમાનને કહ્યું કે તે આ કૃત્ય કર્યું છે ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યા હતા તે પાળ્યા નથી. માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ. તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહીં, પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ. પણ મારા સેવક દાઉદની ખાતર તથા યરૂશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર હું તારા પુત્રને એક કુળ આપીશ. ઈશ્વર સુલેમાન રાજા ઉપર ગુસ્સે થયા. પણ તમે જોયું, એમ છતાં ઈશ્વરે કહ્યું કે ઈશ્વર સુલેમાન રાજાના હાથમાંથી આખું જ રાજ્ય ખૂંચવી લેશે નહીં. યાકૂબનું એક કુળ ઈશ્વર સુલેમાનના દીકરા માટે અલગ રાખશે. બિન્યામીન અને યહૂદાનું કુળ દાઉદના કુટુંબ સાથે રહ્યું, જ્યારે ઉત્તરમાં બાકીના 10 કુળો યરોબઆમને અનુસરવા લાગ્યા. હવે આપણે સુલેમાનના રાજ્યકાળના અંત ભાગમાં આવીએ. ઈશ્વર સુલેમાન માટે મુશ્કેલી ઊભી કરવાની શરૂઆત કરે છે. 14મી કલમ કહે છે કે યહોવાએ અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો અને અદોમના રાજાના વંશનો હતો. આપણને હવે યરોબઆમનો પરિચય મળે છે. જુઓ 26 થી 28 કલમો. વળી સરેદાહના એફ્રાઈમી નાબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો. તેની માં સરુઆ નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો. તેનું કારણ આ હતું, એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો ને પોતાના પિતા દાઉદના નગરની તૂટપાટ સમરાવતો હતો. જો કે યરોબામ એક નોકરનો દીકરો હતો અને એમ છતાં સુલેમાનને ખ્યાલ આવી ગયો કે આ જવાબમાં અસામાન્ય કૌશલ્ય અને સૂઝ સમજ છે. અને એટલે સુલેમાને તેને ખૂબ ઊંચી પદવી ઉપર ચડાવ્યો અને જાહેર કાર્યોના વિભાગનો નિરીક્ષક બનાવ્યો. 29 થી 32 કલમો જુઓ. લખ્યું છે, યરોબઆમ યરૂશાલેમથી નીકળ્યો તે વેળાએ એમ થયું કે તેને માર્ગમાં શિલોની અહિયા પ્રબોધક મળ્યો. હવે અહિયાએ નવું વસ્ત્ર પહેરેલું હતું અને તેઓ બંને ખેતરમાં એકલા હતા. અને અહિયાએ પોતે પહેરેલું નવું વસ્ત્ર પકડીને તે ફાડીને તેના 12 કકડા કર્યા. અને તેણે યરોબામને કહ્યું કે તું તારે સારું 10 કકડા લે, કેમ કે ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તને 10 કુળ આપીશ
પણ મારા સેવક દાઉદની ખાતર તથા યરૂશલેમ નગર કે જેને મેં ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર તેને એક કુળ મળશે. હવે આ પછી તમે જોશો મિત્ર, તો યરોબામે પોતાનો જીવ બચાવવા નાસી છૂટવું પડે છે. અને એ પછી તમે જોશો તો આપણને સુલેમાન રાજાના કૃત્યો અને તેના બુદ્ધિ ચાતુર્ય વિશે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકમાં વધારે માહિતી જાણવા મળશે. ફરી મળીએ ત્યારે રાજાઓના પ્રથમ પુસ્તકમાં આગળ વધીશું. વહાલા મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળે છે કે જો સુલેમાન વિશ્વાસુપણે ઈશ્વરના નિયમોને અનુસરશે તો ઈશ્વર તેને આશીર્વાદ આપશે. ઈશ્વરે સુલેમાનને ચેતવણી આપી હતી કે આજ્ઞાભંગ કરવાથી ક્રમશઃ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ઈશ્વરના આગેવાનો ઈશ્વરના વચનને અનુસરવામાં વિશ્વાસુ અને આજ્ઞાકારી હોવા જોઈએ. વહાલા દર્શકો, સુલેમાને પોતાની પ્રજા પર કર લાદ્યો અને મોટી સેના બનાવવા માટે તેમની ભરતી કરી. પોતાની તાકાતથી વિદેશી આક્રમણકારોને રોકવાનો પ્રયાસ કર્યો. તેની આ ભૂલથી ઈશ્વર પ્રગટ કરે છે કે આગેવાનોએ ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાની આવડત કે તાકાત પર નહીં. શેબાની રાણીએ સુલેમાન રાજા દ્વારા ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણે પણ જ્યારે માર્ગદર્શનની જરૂર હોય ત્યારે ઈશ્વરના જ્ઞાનની શોધ કરવી જોઈએ. ઈશ્વરે આપેલા આશીર્વાદોનો ઉપયોગ કરીને સુલેમાને પોતાનો મહિમા કર્યો. ઈશ્વર આપણને પણ ચેતવણી આપે છે કે ઈશ્વરના આશીર્વાદોનો ખોટો ઉપયોગ કરવાથી આપણે શૈતાનના પ્રભાવ હેઠળ આવી શકીએ છીએ. સુલેમાને ઘણી બધી ઉપપત્નીઓ કરી. તેણે ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું અને તેમનું હૃદય ઈશ્વરથી દૂર થઈ ગયું. તેથી ઈશ્વર તેના પર કોપાયમાન થયા અને તેના પર ન્યાય શાસન આવ્યું. સુલેમાન રાજાના પુત્રોના હાથમાંથી તેનું રાજ્ય ખૂંચવી લેવામાં આવ્યું. મિત્રો, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલીક વાર આપણી ભૂલોનું પરિણામ આપણી ભાવિ પેઢીને ભોગવવું પડે છે. તેથી મિત્રો, આ બાબતનું આપણે ધ્યાન રાખીએ. જો આજનો કાર્યક્રમ વહાલા દર્શક મિત્રો આપને ગમ્યો છે તો અમને જરૂરથી એક ફોન કરીને અમને જણાવશો તો અમને ખૂબ જ આનંદ થશે. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે 13. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં સુલેમાનની મુલાકાત કોની સાથે થાય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.